આપણે ભાઈ પૌણી આવતો ભાઈ પૌણી આવ્યો હોય પછી ભાભી પાસે જાય એટલે કે મોજાની જોડ આપે, રૂમાલ આપે, દાંતીઓ આપે, અત્તરની સિંહી આપે. અને ઈ પાછા મોજા અંકુરભાઈ કેવા સડાવે જાવ તમ તમારે નાદ ન પાડે, ગોઠણ સુધીના મોજા આવતા. 65 વરાજા પૌણે દઈ 2-3 ગામતરા કરી મોજા ઢીલા પડી જાય, પણ આપણે ન પડતા તોય સડાવે જાય. પછી મોજું તમને કહું આમ ફીંડલું વળતું વળતું ઘૂંટી આવે. પછી બાને એમ કહે ને કે બા નથી હાલે, તો બા એ બિચારા એવા તમે મોજા કાઢી નાખ, 4-5 મોજા જોડી ભેળા કરીને એકાદું પોતું બનાવી નાખ્યું. 3 વર્ષ પોતું હાલતું. 15 રૂપિયાના ખાલી મોજા હતા. તો 5 વર્ષ સુધી મોજાની આપણી સામે નજર સમક્ષ રહેતા એ મોજા. પણ હવે તો કોને, હવે તો હારો યુગ આવ્યો છે, હવે સગવડતા વાળા થયા છે. હવે અમુક મોજા પહેરે છે 200 રૂપિયા મોજા આવે, એમ લાગે ખાલી પગના તળિયે સોટાડવાના જ આવે. એમાં પાછા હવે નવી ફેશનો નીકળી, ઘૂંટીથી 1 વેત ઊંચું પેન્ટ સીવડાવે, એન્કર લે. એમાં પાછા ઓલા લોફરના બૂટ પહેરે, એમ લાગે હાંઠિયો શીફડો કાઢી ગયો છે એવું. કઈક ભળે એવું તો પહેરો. હવે તો સગવડતા વાળા છે આપણે. હવે કોણ આપણને દુખી કરવા વાળું? એ તો પેલા એવું હતું. હમણાં છોકરો આમ ત્યાં આવ્યો ને, મેં પૂછ્યું, મેં અહીંયા લે, મેં હું છે અહીંયા ઉભો હેનો તડાકા નાખે અહીંયા. મેં કીધું તારા 4-5મા ધોરણની નિહાળ્યો ખુલ્લી નથી, તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? આ પડ્યો ટૂંકો થવાની સિસ્ટમ આપણે ગામડામાં જ હતી. સિટીના છોકરાઓને અમુક ને જોઈને તો અત્યારે માની લો દાખલા તરીકે 2000 રૂપિયાના કપડાની જોડ અત્યારે છોકરા પહેરી છે. આ 2000 રૂપિયાના ખર્ચામાં 70 વર્ષ પહેલા આપણા ગવઠિયા પૌણી ગયા હતા. આ ખર્ચામાં કેવાનો ભાવ? આ ઘણા મને પૂછે મને કે અત્યારના છોકરા એટલા બધા જાહો જલા લઈને જન્મ હું કામ લે? મારી ભાઈ મેં એને એવું કીધું, મેં કીધું આપણે પેલા સગવડતા જ હતી નહીં. હાવ અગવડતામાં આપણા માવતરે આપણને મોટા કર્યા, કેમ કે 500 જોયું અને 2000 ની નોટે જોઈ. હાવ અગવડતામાં મોટા કર્યા એટલે જ આવી સગવડતા કરવાનું મને તમને મન થતું હોય છે ને. પણ એ અત્યારની પેઢીને એ પાછું ભાન નથી કે આ સગવડતા કરવા માટે કેટલો વેઠ કરવો પડતો હોય. અત્યારનું છોકરું જો તમે રોવે ને તેને સાના રાખવાનું 10 ઓપ્શન હોય. સકવડીને ભમવડીને ઓયલું છેલ્લે મોબાઈલ આપી દે. અને કડીક મોબાઈલ દો ને સાનું રહી, તમને કહું છું કડીક મોબાઈલ દો. બોલે પાછા હાલ દે ને ભાઈ હાલ લે. કેવાનો ભાવ? સાના રાખવા હાટું થઈ એની પાસે 10 ઓપ્શન છે. એક સમય આપણો એવો હતો કે આપણને સાના રાખવા હાટું 3 ધબ્બા મારતા. સાનો રે વાહા મજબૂત થઈ ગયા. કારણ શું? કારણ કે આપણને નિહાળેથી મજબૂત વાહા કર્યા ને ઘેરે વાહા મજબૂત કર્યા. નિહાળે સાહેબ મારે, રિસેસ પડી જાય અથવા તો સ્કૂલ બંધ થઈ જાય. સાહેબ તમને કહો અમુક સગનભાઈ ઘેરે તમને કહો રીંગણા લેવા નીકળે તો આપણે ડેલી થતા જાય. આપણા બાપાને કે હા કઈ ભણવામાં આમાં કઈ છે નહીં કઈ. હા સાહેબ તો મારે આપણા બાપાએ મારતા એટલે એમને વાહા મજબૂત થઈ ગયા. કેવાનો ખાલી ભાવ? આપણી પ્રાથમિક શાળાએ આપણને જે આપ્યું છે ને એ 5-5 લાખ રૂપિયાની અમુક સ્કૂલે ન થાય. અમારી પ્રાથમિક શાળાઓ હતી એમાં 40 વર્ષ 45 વર્ષ સુધી સાહેબો નોકરી કરતા. અમે એની પાસે ભણ્યા, અમારા બાપા એની પાસે ભણ્યા એટલે મોઢું જોઈને મારતા કે આ કોના પેટનો. હુકલ લીમડાની હોટી અને લીલા વાહડાની હોટી. હુકલ લીમડાની હોટી આમ તડ થઈને વી જાય, ભરોળો એટલો જ થાય. પણ લીલા વાહડાની હોટી આમ સાહેબ કદાચ ઉગામે ને આમ સ્લો મોશનમાં જોવો ને તો એ હોટી આપણે આમ સ્માઇલ કરતી હોય. એમ ટચ થાય, વાહે અડતી જાય, મગજ હેંગ કરતી અને સોળવું કઈ રીતે એમ. આ વાહ એમને મજબૂત નથી છે. આપણે આ જવાબદારી લેતા થઈ ગયા છે એનું કારણ આ છે. સમય એવો હતો કે આંખની ભાષાઓ હતી આપણા સમયમાં. 15 મહેમાન બેઠા હોય, આમથી દફતરનો ઘા કરી તો દાદાનો ડોળો આંખે આમ ફરતો ને આમ ખબર પડી જાય કે મહેમાનને પાણીના કળશા ભરી દેવાનું કે આ આંખની એક ભાષા હતી. મહેમાનને પાણીના કળશા દઈ દેવાના, મહેમાન પાણી પી લે એટલે પાણી યારે મૂક્યા દેવાના, વળી સા લાવવાની, રકાબી દેવાની, સા પી લે એટલે રકાબી લઈને મૂકી દેવાની, જય શ્રી કૃષ્ણ રામ રામ કરવાનું. આ બધું ધીમે ધીમે નીકળી ગયું. અત્યારે 5 મહેમાન બેઠા હોય, આમથી ચીંટુડીઓ આવે, હળુકનારાને રૂમમાં ઘરી જાય એમ લાગે ભોણમાં ઊંધવડું ઘરી ગયું એમ. નહીં જય શ્રી કૃષ્ણ, નહીં રામ રામ, કાંઈ લેવા કાંઈ દેવા. પછી બાયોડેટા સારો બનાવવા હોય કન્યા રાશિનો, પણ કઈ કન્યા દેવી જોઈએ ને પણ કોઈ ભાઈ
વ્યવહારમાં રહેતા નથી, જવાબદારી લેતા નથી આવડતું. અત્યારે આ ગમે એવો મોબાઈલ હોય, 5,000 નો મોબાઈલ હોય, 1.5 લાખ નો મોબાઈલ હોય, 5-15 દી તમે વાપરો ને એટલે ઓટોમેટિક આમાં નોટિફિકેશન આવે કે આના સોફ્ટવેર અપલોડ કરો અને ઓકે દબાવો, નેટવર્કમાં મૂકો ને 15 મિનિટ મૂકી રાખો, 20 મિનિટ મૂકી રાખો એટલે એની મેળે સોફ્ટવેર અપલોડ થાય. બસ આમાં આવું જ છે. આપણા અત્યારના દીકરા દીકરીઓને આપણે હારે રાખતા શીખી જાય એટલે સારા સોફ્ટવેર અપલોડ થાય. અહીંયા જેટલા પણ બેઠેલા આવી કથાઓ થાય છે, આવું આયોજન જોવે છે. એક સરસ મજાનો સોફ્ટવેર અપલોડ થયો, 15 વર્ષ પહેલા આવું થયું તો હવે આપણે કરવું જોઈએ. પણ અમને 35 વર્ષ પહેલા જે અમારા બાપાએ ઉભા સોફ્ટવેર અપલોડ કર્યા એ વર્ઝન જ નથી મળતું. એ સોફ્ટવેર જ ડિલેટ લાગી ગયું. ઘેરે રાવ આવે તમારા છોકરા એમાં નળિયા ફાટ નાખ્યા તો બાપા કે આમાં કોણ હતો? 8 હોય જુદા કાળજો અહીંયા લે. એ ઉભા ખાલી આટલું જ આમ તડીંગ નારાનું મારે, આંખું વિસાઈ જાય તો ખબર પડે આ સોફ્ટવેર ક્યાં ક્યાં પૂગ્યો. આ સોફ્ટવેર 3 પેઢી સુધી હાલ છે. 3 પેઢી સુધી આ સોફ્ટવેર હાલ છે. હું કામ? અમારી પાસે ખાવાના ઓપ્શન નહોતા, જમવાના ઓપ્શન નહોતા. અત્યારના છોકરો જો, અત્યારની માવડીઓ જોવો ને તો છોકરો આમ નિહાળેથી આવે, ટ્યુશન માંથી આવે, રમીને આવે, ક્યાંકથી ફરીને આવે, તેની મમ્મીઓ જમવાના જ ઓપ્શન એટલા. મારો ચિંટુ બેટો આવી ગયો, બેટા મેગી બનાવે. બેટા પાસ્તા બનાવી દે. બેટા ફ્રેન્કી મંચુરિયમ, મને મંચુરિયમ ઘરનું ન ભાવે, મને બહારનું ભાવે, મને બહારનું ભાવે. આટલા ઓપ્શન આવે અને કદાચ તમે એમ કહેતા હો કે ના રે ભાઈ અમારા ઘરમાં આવું કઈ થતું નથી, તો માની લો કે નથી થતું તો આટલું બધું મોલમાં મળે છે કેમ? અમે જે જમવા બે હતા ને 7-8 ભાંડવડા લાઈનમાં બે હતા. 7-8 ભાંડવડા એટલા માટે હતા કે ભાઈ કે અમે સંયુક્ત કુટુંબમાં રહેતા. તે 9ના સણતર ને 4ના સણતર હતા જ નહીં. સમજો છો ને? એક ઓસરીએ 5 મકાન હોય અને 8 ભાંડવડા આમ ખાવા બેહી. અમારી પાસે ઓપ્શન નહોતા. કઢીનો પાટીઓ વખત ને માથે સુલા ઉપરથી હેઠું ઉતરીને લીટા પાડે આવતો હોય અને પછી ખાલી આમ ડોકું આમ કરીને કે સ્વાદીનો એ વકલ અલગ અલગ હતી. સોમવારે પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવારે હરગવાન કઢી, ગુરુવારે લહણવાળી કઢી અને શુક્રવારે ધોળી કઢી. નકરું કઢી જ હતું. એ ખાલી બાને એમ કહ્યું નથી ખાવું. એ નથી ખાવું એવો શબ્દ બાના કાને પડે ને એટલે આખો શબ્દ સીધો ફળી આમ ઘા કરે. કારણ કે રીધી સીધી ન્યા બેઠી હોય. બા ખાલી એટલું જ કે આને કઈ કેવું છે, આની વાહે 2 પકડે છે. આપણે ના પાડી એટલે બીજા હું નહીં ખાવ. એટલે બાપુજી ઉભા થઈને અહીંયા 8 બેઠા હોય ને ખાલી આમ કેડે હાથ દઈને ઓપ્શન આપવા જ આવે. ખાવો છે કે માર ખાવો? આ એક જ ઓપ્શન, બીજો કોઈ ઓપ્શન નહોતો. લ્યો અઘરું થઈ ગયું કહેવાનો મારો ભાવ. ભલે આપણે સગવડતા વાળા છીએ પણ આપણું થોડુંક આપણી પાસે આપણું મૂળભૂત આપણી પાસે રે એટલું તો આપણે થોડું કરતા જઈએ. હવે ક્યાં નકર આપણે મૂળ એડવર્ટાઈઝમાં લો ભાડા, બીજું કઈ નહીં. મૂળ એડવર્ટાઈઝ. દીપિકા બેન પદુકોણ આવી ટીવી ઉપર આવીને એમ કે કાલે ઘને મુલાયમ બા. આનાથી શું થાય તો કે તમારા વાળ લાંબા થાય ને કાળા થાય. કંપની વાળા પાસે શું કે ખબર છે? આમાં રીઠા આવે, મીઠો લીમડો આવે, લવિંગ આવે, એલચી આવે, તજ આવે, બધું આવે, બીટવેલ આવે, ડી આવે, સી આવે, એટલું બધું આવે. એટલે ઘડીક તો મને એમ થાય કે આપ 900 રૂપિયાનો માલ લઈએ આપણે અને અંદર એમાં 900 રૂપિયા દઈ અને 500 ગ્રામ માલ આવે અને કંપની વાળા કે એટલું આમાં નાખીએ છીએ. એટલું બધું જો આમાં ખાલી વાળમાં નાખવામાં આવતું હોય તો પછી આને વાળમાં ન નખાય. જો આટલું બધું આમાં આવતું હોય આને વઘારમાં ઉપયોગમાં આવ્યું. અને છોકરું ભૂખ્યું થયું હોય તો એક રોટલી લઈ 2 ચમચી શેમ્પુ નાખો, સોપડીને ભૂંગળું કરીને છોકરાને ખવડાવો. જો એટલું બધું આમાં આવતું હોય હાલો એનો વાંધો નહીં, આપણે એના વિરોધી નથી. ઈ નીકળી જાય વાહે પછી દીપિકાબેન પદુકોણ નીકળી જાય, માધુરીબેન આવે. એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. તારું બેન હું કયું કરવાનું કે એને શેમ્પુ નું કીધું? હા તો હવે મારું કયું કરો. હું તમે કન્ડિશનર લાવો. તો કન્ડિશનરમાં શું થાય બેન તો કે વાળ તમારા છૂટા રહે. કે હારું છૂટા રહેતા હોય તો હાલો ઈ કરી. હવે 600 રૂપિયાનું ઈ કન્ડિશનર લઈને 200 ગ્રામ માલ આવે. એ વ્યૂ જાય
વાહ પછી ત્રીજી આવે ઐશ્વર્યાબેન રાય. બેન જ કહેવાય ને. ઐશ્વર્યાબેન રાય. આ બે નું કયું ન કરતા, થોડુંક મારું કયું કરો. હું બેન તારું કયું કરવાનું? શિરમ લાવો. શિરમ થી શું થાય કે છૂટા છૂટા રે ને સમજદાર રહે. હવે એનું આખું ટોટલ મારીએ ને તો 2000 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું જો આવતું હોય તો 2000 રૂપિયાનું ક્યાંક હારી ગૌશાળામાંથી કિલો ઘી લઈ આવો ને ગાયનું. ઓહો, ગૌશાળાઓ હાલ છે ને તમારો સુંદરતા વધશે ને બધું થાય. હવે અહીંયા બેઠેલા તમામને ખબર છે, આજથી 35 વર્ષ પાછળ વિયા જાય શાલીમાર કોપરેલ તેલ આવતું હતું પતરાના ડબ્બામાં. એ ત્રણેય ઋતુમાં અલગ અલગ રંગ હોય. શાળામાં આવીને તમને કહો મોશીકું નાખી ન હોતું હોય એમ હતું. બાને એમ કે બા ડબ્બો નથી ખોલતો, તો બા એમ કે દાંતીઓ લઈએ. એ દાંતીઓ લેવા જાય, મોટો દાંતો કરીને ખોલવાનું, પછી 3 આંગળા નાખીને આમ ઢેફું ભાંગવાનું, જેટલું ભંગાય એટલું ભાંગે ને રેવા દે, પછી આમ કરીને માથામાં નાખી દે એટલે કોપરેલ તેલ આવી જતું. ખાંસામાં રહી ગયું હોય અને પછી આમ હાથે છોડી દે એટલે અમારું બોડી લોશન એ જ હતું. અને થોડું ઘણું રહી ગયું હોય તો પછી એને આમ કરી નાખીએ એટલે અમારું સનસ્ક્રીન લોશન એ હતું. હવે આમાં કોણ ગૌઠો દેખાય છે? એ તો કોક કયો. એક કડસલી નથી દેખાતી. મૂળ એડવર્ટાઈઝમાં આપણે લોભાણા, બીજું કઈ નથી. હમણાં બરોબર બજારમાં બહાર નીકળવું ને બા આવ્યા, જય શ્રી કૃષ્ણ બટા. જય શ્રી કૃષ્ણ બા. આલે કાજુ બદામ કિસમિસ નો પ્રસાદ ખાતો છે મારો દીકરો ઠાકર નો ધરેલો. મેં લાવો કાજુ બદામ કિસમિસ નો પ્રસાદ સોમ મંગળ બુધ ગુરુ સુધી આવેલો. શુક્રવારે મારે ના પાડવી પડી. મેં બા થોડો કાજુ બદામ કિસમિસ નો પ્રસાદ ઘરે લેતા હતા. ઘરે લેતી આવશું ને. મેં ફળિયામ દાદા બેઠા એને આપો, એને આપું છું. મેં છોકરા રમતા એને આપો, એને તો મેં ખાવ ને પણ હું ખાવ પણ બટા મોઢામાં દાંત નંબળે ને દીકરા તો આ ગલો પે ઓલો ગલો પે શેકલે રાખું. 900 તને દઈ દઉં. અને જેને જેને માનું એઠું ખાધું છે ને એને જ કઈક આવડ્યું છો. હા, માનું એઠું જેને ખાધું છે એને જ આવડ્યું. છી ગંદુ છે કરીને મૂકી દીધું. હજી એને ગૂગલમાં જ ગોતવું પડે કે આને શું કહેવાય.